આજે ચકલી દિવસ અને વિશ્વમાં ચકલીઓ લુપ્ત થતી હોવાથી ચકલી પ્રેમીઓમાં ચિંતાનો વિષય છે। ત્યારે બનાસકાંઠાના ધાનેરાની ભીલવાસ શાળામાં સાચા અર્થમાં ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી। શાળાના બાળકો અને શિક્ષકો શાળામાં ચકલીઓના માળા બાંધીને ચકલીઓના કાલરવને જીવિત રાખવાનો પ્રયાસ કર્યો છે। શાળાના મેદાનના વૃક્ષો ઓસરી રૂમમાં માળા બાંધીને ચકલીઓને આશરો પૂરો પાડ્યો છે। શાળામાં નાના બાળકો વચ્ચે હવે ચકલીઓનો કિલકિલાટ જોવા મળશે। બીજી બાજુ જીવદયા વાત્સલ્ય ધામમાં પણ અનેક ચકલીઓના માળા અને ચકલીઓ યથાવત છે। વતની છું ગામ મોડાનું રબારી મહાદેવભાઈ ચમનાભાઈ રબારી। હવે આપણે બધું સૌને એવું વિચારવાનું છે કે ચકલીઓ માટે અહીંયા આપણે જીવદયા વાત્સલ્ય ધામની અંદર કુંડા વિતરણ છે, માળા પણ વિતરણ છે અને ખૂબ પ્રયત્ન એવો કરજો કે બાવળ છે, બોરડી છે એને પણ કાપવાનો પ્રયત્ન ઓછો કરજો। એનાથી એને બહુ ચકલીઓને બહુ મજા આવે અને એ પણ એનું ઘર પણ બચાવી શકે છે અને એની બહુ આનંદ પણ રહે છે। એના માટે આપણે બધાને સૌ પ્રાર્થના કરીએ છીએ કે આ પંખી પંછીઓ છે એના માટે પણ આપણે વિચારીએ કે આના માટે શું કરી શકીએ। તો આપણે વાડ છે, આમાં છે પણ બોડીઓ છે, બાવળ પણ છે, ઘણા બધા ઝાડો છે, આને પણ કાપવાનો પ્રયત્ન મત કરો। એનાથી બહુ પુષ્કળ સારી રીતે મજા આવે અને એના પણ રહેવાનો બહુ આનંદ રહે છે। એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ કે સૌની આ કુંડા પણ હમણાં અહીંયા વિતરણ કરીએ છીએ જીવદયામાં અને માળા પણ વિતરણ કરીએ છીએ કે સૌ આવે અને લઈ પણ જઈ શકો છો। ખૂબ ખૂબ આપને સૌની અભિનંદન। આજે વિશ્વ ચકલી દિવસ છે એ નિમિત્તે ગુજરાતની ઘણી બધી સંસ્થાઓ નિઃશુલ્કપણે ચકલીઓના માળા, ચકલીઓ માટે પાણીના પરબનું વિતરણ કરતી હોય છે। તો આપણે એક નાગરિક તરીકેની ફરજ છે કે આપણી લુપ્ત થતી જે ચકલી છે, આપણા ઘરનું જે પક્ષી છે એને બચાવવા માટે આપણે પણ આપણા યોગદાન આપીએ। તો આજુબાજુમાં જ્યાં પણ આવા ચકલીના માળા કે કુંડા મળતા હોય ત્યાંથી લાવી અને આપણા ઘરે લગાવીએ અને ચકલીઓ માટે દાણાની વ્યવસ્થા કરીએ અને સાથે સાથે ચકલીઓ કઈ રીતે બચી શકે એના ઉપાયો આપણે વિચારીએ। એક રેડિયેશન મુખ્ય મુદ્દો છે કે રેડિયેશનના કારણે 5G અને 4G જે ટાવર આવ્યા છે એના કારણે ચકલીઓ લુપ્ત થઈ છે, પણ સાથે સાથે બીજા પણ મુદ્દાઓ છે જેનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો ચકલીઓની સંખ્યા ચોક્કસ વધશે। ચકલીઓને તમે જો ગામડામાં જોયું હોય તો આપણે જોઈએ છીએ કે ચકલીઓ રેતીમાં સ્નાન કરતી હોય છે। તો આપણા ઘરની આસપાસ અથવા આપણા ઘરના બગીચાની અંદર કે રોડ ઉપર જ્યાં પણ જગ્યા મળતી હોય ત્યાં આપણે પેવર બ્લોક કે RCC ન બનાવી દઈએ અને ચકલીઓ માટે ખુલ્લી જગ્યા રેતી રાખીએ જેથી ચકલી એમાં રેતી સ્નાન કરી શકે અને પોતાના શરીરને જંતુમુક્ત રાખી શકે। અને ચકલીઓ માટે આપણે પાણીના કુંડાની પણ વ્યવસ્થા કરીએ જેથી ચકલીઓ પાણીની અંદર સ્નાન કરે અને ચકલીઓ માટે જે એનો પ્રિય જે આહાર છે, દાણા છે એની પણ વ્યવસ્થા કરીએ જેથી ચકલીઓ એની અંદર પોતાનું પોષણ મેળવી શકે। અને ખાસ કરીને જે આપણે વૃક્ષો જે વાવીએ છીએ એ વૃક્ષોની અંદર કાંટાળા વૃક્ષો, બોર છે, બોરડી છે અને કાંટાળા જે બાવળ છે એ આપણે વાવીએ તો ચકલીઓ એની અંદર પોતાના માળા બનાવશે અને અન્ય પશુ પક્ષીઓથી એને પોતાનું રક્ષણ મળશે અને આ રીતે ચકલીનું સંવર્ધન થશે। તો આપણે સૌ આ મુહિમની અંદર જોડાઈએ અને ચકલી જે લુપ્ત થઈ રહી છે એને આપણે બચાવીએ। આજે વિશ્વમાં પક્ષીઓની જુદી જુદી પ્રજાતિઓનો સતત વિનાશ થઈ રહ્યો છે। ઈસવીસન 2010માં નેચર એવર ઓફ ઇન્ડિયા અને SOS એક્શન સોસાયટી ફોર ફ્રાન્સના સહયોગથી 2010 માર્ચના રોજથી ચકલી દિન ઉજવવાની શરૂઆત કરવામાં આવી। આજે આપણા ઘરાણાના પક્ષીઓ છે, જે કબૂતર છે, નાની ચકલીઓ છે, એની જાતિઓ વિલુપ્ત થઈ રહી છે। ત્યારે અમારી ભીલવાસ પ્રાથમિક શાળામાં છેલ્લા 10 વર્ષથી અમે ચકલી દિવસની ઉજવણી કરીએ છીએ। અમારી શાળામાં લગભગ જુદા જુદા 50 પ્રકારના વૃક્ષો છે અને ઇકો ક્લબ અંતર્ગત લગભગ 20 થી 25 પ્રકારની ઔષધિઓ આવેલી છે। શાળામાં દર વર્ષે વિદ્યાર્થીઓ શાળામાંથી વેસ્ટ પડતા ચોકના ખોખામાંથી તેમજ ઇકો ફ્રેન્ડલી માળા બનાવી અને શેડમાં જુદા જુદા વૃક્ષો પર એ માળાઓનું સ્થાપન કરેલું છે અને એમાં ચકલીઓ દર વર્ષે નોંધપાત્ર બાબત એ છે કે કેટલીક ચકલીઓ એવી છે કે દર વર્ષે એ માળાની અંદર આવી અને બચ્ચાને જન્મ આપે છે। આપ આ વિડીયો દ્વારા પણ નિહાળી શકો છો કે અમારી શાળામાં વિવિધ જગ્યાએ આજે ચકલીઓ માળા બાંધી અને એની અંદર એના બચ્ચાનો ઉછેર થઈ રહ્યો છે। રમેશ સુથાર, દિવ્યાંગ ન્યૂઝ, ધાનેરા, બનાસકાંઠા।